જય જવાન જય કિસાન। આજે હરેશભાઈ પટેલ અને એમની દીકરી અમારી જેમ જ કામ કરી રહ્યા છે અને અમારું પણ જેમ બાપ દીકરીનું ગુજરાતમાં કામ છે એમનું પણ સારું બાપ દીકરીનું સારું કામ છે। ખેડૂતોને આત્મનિર્ભર ભારત તરફ આવી રહ્યા છે। કિચન ગાર્ડન બનાવી અને લોકો પોતાના ઘરગુતી શાકભાજી ઓર્ગોનિક જાતે કરે એના માટે ફ્રીમાં કિચન ગાર્ડન પણ આપી રહ્યા છે। બહુ સારું કામ કરી રહ્યા છે અને યશવી બેનને હમણાં જ પિનલબેનના લગ્ન થયા તો એમને ગિફ્ટ આપી હતી તો આપી દો તમે જો બેસ્ટ ખરેખર સારું લખાણ અને સારી ગિફ્ટ આપી છે એ બદલ યશવીબેન આપનો ખૂબ ખૂબ આભાર। તમે પણ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આવું નવું કામ કરતા રહો, આપણા ખેડૂતોની આવક બમણી થાય એવું કામ કરો એવી અમારી શુભકામનાઓ। બંને દીકરીઓને મારી અને યશવીને બંનેને ફરીવાર અભિનંદન આપું છું। જય જવાન જય કિસાન। હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે ડીસા મુકામે કર્ણવતીના ફાર્મની વિઝિટે અમે આવ્યા હતા અને બેનને એક નાની એવી ગિફ્ટ આપી હતી। બહુ મોટી નહીં પણ એક મોટી ગિફ્ટ રાઈટ। તો આજે અહીંયા એમને અમારું સત્કાર કરતા તરબૂચ કે લઈ જાવ અહીંથી, બરોબર, અને સારી એવી વેરાયટી પણ છે તરબૂચની। અમારે ગામડામાં એવો રિવાજ કે ખાલી થેલી લઈને પાછા મૂકતા નથી કોઈ। અચ્છા અચ્છા અચ્છા, જે હાજર હોય થેલી નાખવું પડતું હોય છે। એ અમારે પેલા પરંપરા ચાલુ છે, હજુ હવે ચાલુ હાજર હોય અમે ખવડાવતા જ હોઈએ છીએ। ખાવાની વસ્તુ દરેકને ખવડાવવાની। ના, એ તો એક જાતનું તમારું માન છે અને તમે પ્રગતિશીલ ખેડૂત છો એટલે તમારે આવા ગહારા નાના મોટા વેઠવા પડતા હોય અમારી ભાષામાં સીધી લેંગ્વેજમાં। આપણા ઘરે કોઈ આવે આપણે ભાગશાળી કહેવાય। ના, 100%। તો મિત્રો, આખું એમનું ફાર્મ છે, બતાવવાની કોશિશ કરીશ તમને। રીંગણ અને તરબૂચનો આંતરપાક છે। અચ્છા, રીંગણ અને તરબૂચનો આંતરપાક લગાવેલો છે। તો આપણે આંતરપાકમાં માનતા નથી પણ ક્યાંક ના ક્યાંક ચેન્જ લાવવાની જરૂર પડશે અને સમય અંતરે આવું કંઈક કરવું પડશે। આંતરપાક વિશે થોડી માહિતી અમારા વિવર્સ મિત્રોને। આંતરપાકમાં એવું સાહેબ કે જો કદાચ બે પાક, એક પાક ઉભો ચાલતો હોય અને એક પાક આડો ચાલતો હોય, બે પાક કર્યા હોય તો તરબૂચ નીચે છે તો તરબૂચ પતી જશે, રીંગણ ચાલુ થઈ જશે। બરોબર। અને આમ તો જો બંને ચાલુ જ છે હાલમાં, રીંગણ ને મરચા બંને દેખાઈ રહી ચાલુ જ છે, બરોબર, તરબૂચ બંને। હવે એક નાની એવી વાત છે કે હું હરેશ પટેલ આત્મનિર્ભર ભારતની જે વાતો લઈને નીકળ્યો છું અને ઘરે વેજીટેબલ કિચન ગાર્ડન જેવી જગ્યાઓ હોય, બાલ્કનીમાં, ટેરેસ ઉપર, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બને તો ખેડૂતોએ કોઈ પણ મિત્રોએ આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હા, જો ખેતી હોય એ લોકો તો કરે જ છે, પણ કદાચ હજુ હું તો કહું છું કોઈને બાલ્કનીમાં, ટેરેસમાં જ્યાં પણ જગ્યા પડી હોય, રાઈટ, તો પોતે પણ ધાણા છે, કોઈ પણ વસ્તુ પાક લગાવી શકતા હોય છે। અને જ્યાં જ્યાં જરૂર પડે તો તમે બે છો, હું છું, ત્યાં આપણે હેલ્પ કરીએ, લોકોને હેલ્પ કરી રહ્યા છીએ। રાઈટ રાઈટ રાઈટ। અને આત્મનિર્ભર ભારત જે તમે કામ કરી રહ્યા છો કે પોતાની શાકભાજી પોતે ઉગાઈને ખાય તો ખરેખર શરીર પણ સારું રહે અને પોતાની બચત પણ થાય। કારણ કે આજે રોજે 50-100 રૂપિયાની શાકભાજી જતી હોય છે, રાઈટ, તો મહિને 1500-3000 નું બિલ થાય। અચ્છા, તો એમાંથી કદાચ તમને રાહત મળી શકતી હોય છે। અને એક એવું કહેવું તો એ કહી શકીએ કે ખેડૂતો દવા નાખવા માટે મજબૂર છે। હા, તો દવાની ટિપ્સ ઉપર પણ અમારા મિત્રોને બે શબ્દો કહો। દવા માટે તો જુઓ, હાલની તારીખમાં તમે જોવા જઈએ તો 10 પરણીનું પાન જે આવે છે પાણી, એના કારણે સારું રિઝલ્ટ મળતું હોય છે અને ઓર્ગોનિકમાં પણ થઈ જતા હોય છે। અમારું આ તરબૂચનું રેસિડીઓ ફ્રી છે। અચ્છા, તો આમાં કોઈ ઝેરવાળી દવાઓ નથી નાખી અમે, છતાંય પણ તરબૂચ સારું થઈ જતું હોય છે। એટલે અમુક પાક નથી થતા દવા વગર, બાકી ઘણા બધા પાક દવા વગર પણ થતા હોય છે। રાઈટ। તો કિચન ગાર્ડન નાનું એવું કરીને પોતે પોતાના જાતે ઘરે શાકભાજી કરવી 100% જેટલી શક્ય હોય એટલી। જો ખેડૂત થઈને બજારમાં શાકભાજી વેચે લાવે તો એને ખેડૂત ના કહેવાય। રાઈટ। તો અહીંયા આપણો બ્લોગ ખતમ કરીશું। જય જવાન જય કિસાન।